મિત્રો, જો માત મારું સુખ અને શાંતિ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. નમસ્કાર મિત્રો, મારું નામ રોંક છે અને હું સ્માંદોરમાં અભ્યાસ કરું છું. મારો વિજન 51 કિલો આસપાસ હશે અને મારી ઊંચાઈ ફૂટની છે. એક દિવસ હું મારો કિલ્લો સાફ કરતો હતો અને હું થોડી મસ્તી કરવા લાગ્યો હતો. તેમાંથી એસી મકાવી નાખે તે બોલના નિમજાની કોઈ સીમા એનથી હતી અને મારું ઊંચી તો ઊંઘમાં પાણી બહાર આવી ગયા. ઊંડ હાન વસ્તુ પ્રથમવાર બીજી હતી એટલે હવે આ વાત કોને કહેવી એટલે હું થોડો મૂંઝાતો રહેતો. મારા ઘરમાં મમ્મી પપ્પા અને મારી વિનંતીની હું અનેકનો એક તો હવે મારા કાકાનો છોકરો, તેનું નામ વાયપુલ હતું અને તેના એલ્ગિયન ગયા અથવા દ્યા જીત થયા હતા. એટલે મારા ભાભી મારા ઘરે અમુક ટાઈમે અમ્મી જોડે સાંજે બેસવા આવતા એટલે હું તેમને જોઈ રહેતો અને તે પણ અમુક ટાઈમે મારી સામે જોતા હતા. પણ તે મારા આમાં એના એટલો બધો રસન રાખે કેમ કે મારા કાકાનો છોકરો એટલે કે મારો ભાઈ થાયા તેનું નામ વિપુલ અને તે પણ હિન્સમાં હતો એટલે ભાભીને આવપતી મળ્યા હોયા એટલે તે બીજાની સામે રસ ના રાખે. અને મારા ભાભી એ પણ સુંદર લાગતા હતા. તે મારી મમ્મી જોડે સાંજે બેસવા આવે અને મમ્મી સબ્જી સ્મારતી હોયા એટલે મારી વાતો કરે અને હું અંદર લેસન કરતો હોવ અથવા ફી વાંચતો હોવ અને મારી ભાભી મારી સામે વલી જોયા કરતા. એક દિવસ ભાભી મારી જોડે આવીને બેસી ગયા. તે બોલ્યા, રોંક કેમ છો, મજામાં? તે સાડીમાં મસ્ત લાગતા તા. મેં કીધું, ભાભી સાડીમાં તમે સસ દેખાવન છું, મારો ભાઈ તમને સારું તો રાખે છે ને? ભાભી બોલ્યા, હા કેમ નહીં? અને હસવા લાગ્યા. હું બોલ્યા, ભાભી હું જ્યારે લગીન કરીશ ને એટલે હું તેની સાથે રોજ મુજ કરીશ. મારી વાત સાંભળીને મારા ભાભી તો જોરથી હસવા લાગ્યા અને ધીરે ધીરે બોલ્યા, લ્યા અરે રોંક તું તો બહુ સરળતી છે. મેં ખ્યાઉં હું ભાભી મારું મંગલસૂત્ર જોવા માગુન છું કેમ કે તે ભાન હું તેમના જોવામાં એમ તો ભાભી બોલ્યા, તારે મંગલસૂત્ર જોવું છે એમાં શું લે, જોઈ લે એમ કી તેમને સાડી હતાવી એમને મંગલસૂત્ર બતાવ્યા. હું તો સાડી થોડી વધારે હતી ગઈ એટલે પછી તો મારે જે જોવું હતું આને દેખાઈ ગયા. ઉન પછી હું જોવાનો મોકો ખડો હું ઉનકોથી ચેક સુધી એમ ભરીને હલી લીધું. પછી ભાભી બોલ્યા, બસ હવે ખુશ મેં ખ્યાઉન. હા ભાભી એમ જાય આવી મેં ખ્યાઉન. ભાભી તમે મારી મમ્મી જોડે રોજ બેસો આવજો અને એમને થોડું ઊંડો ભણાવજો કેમ કે મારો અભ્યાસ કચ્યો છે. એટલે ભાભી બોલ્યા, ઠીક છે, હું રોજ આવીશ. હું ખુશ થઈ ગયો. ભાભી બીજા દિવસે આવ્યા અને મેં તેમને ખ્યાઉન, ભાભી મેં કેટલા સુધી ભણેલા છો? તે બોલ્યા, મેં કોલેજ કરેલી છે. મેં કીધું, ભાભી મેં જલ્દી કેમ લગ્ન કરી લીધા? ભાભી બોલ્યા, પાગલ સ્મ્યા થયા એટલે લગ્ન કરવા પડે અને સ્મ્યા થશે એટલે તારે પણ લગ્ન કરવા પડશે. પણ ભાભી મને ખબર પણ નથી પડતી કે લગ્નમાં માનશું ના શું કરવાનું હોયા. ભાભી હસતા હસતા બોલ્યા, આરે બદમાશ, એ તો એ દિવસે બધી ખબર પડી જશે. તું ચિંતા ન કર. મેં ખ્યાઉન, ભાભી તમે શંકર્યાઉન તું નમને ખોને? ભાભી બોલ્યા, રોંક અત્યારે તારે હજી ભણવાનું સ્મ્યા છે તો આ બધી ચિંતા કર્યા વગર ફેલા અભ્યાસમાં ધ્યાન આપ સમજો એમ કી ભાભી મારા ઘરેથી હસીને જતા રહ્યા. 1-2 દિવસ વીતી જાય છે અને ભાભી આવે છે અને હું તો રાહ જોઈને જે બેઠો હતો તે આવ્યા. તેવામાં મેં તેમની પેલી વાત ત્યાંથી જો કાલુકરી. ભાભી બોલ્યા, રોંકજી તું ન ભૂલ્યા ઉનથી? મેં ખ્યાઉન, ના ભાભી એમને ખો ત્યારે શું મેં થયાઉન હાતું ને? ભાભી બોલ્યા, ઠીક છે, તો સાંભળતે સુહાગરાજની રાત ખેવાયા અને અમે હન અને તારા ભાઈ અમે બંને ખૂબ મસ્તી કરી હતી. મેં ખ્યાઉન, તો ભાભી એમને પણ મસ્તી કરતા શીખવા દો ને અને મારી પત્ની આવશે તો તે દિવસે હું શું કરીશ? મને તો કનીક આવતું પણ ભાભી શરમાઈ ગયા અને બોલ્યા, તું તો બહુ સરળતી છે. આપ ધૂન થોડું શીખવવાનું આવે તે તો એક પ્રેમ સાથે ધૂન સંસ્કલાયેલું છે. આને તે દિવસે પ્રીતિ પત્નીએ વાત જાતે જ સમજવાની હોય છે. એમાં એન કી શીખવાડવાનું એને આવે. હું જીદ કરવા લાગ્યા, પણ મને તો તમે શીખવા દો જ. બસ ભાભી મારી જોડે આવે છે અને શરૂઆત કરવા લાગે છે અને કહેવા લાગ્યા, ફેલા એક શેજ સરસ ફૂલોથી સંગાલી દેવું પડે અને ભાભી ત્યાં બેસી જાય છે અને અમને ખેંચે. રોંક હવે મારી જોડે આવીને બેસ. પછી હું તેમના નજીક જાઉં છું. ભાભીએ ખ્યાઉં હવે મારું ઘોંઘટ ખોલ અને એમને ખેંચે તો મારી ઉપર આવી જા અને સામેની અલમારી ખોલેમાન શાકભાજીના બે ડા બરાબર કોબીજને મસરીને તૈયાર કરી દે. હું તે પ્રમાણે કરવા લાગ્યા. અમને શાકભાજી ધોવા તો શ્વાસ પર કઢવા લાગ્યા. પછી ભાભીએ ખ્યાઉં જો હવે કેવું ફાવે છે અમજા આવે છે. ભાભી હવે શાકભાજી ધોવાઈ ગઈ હોયા તો હવે તારે સાયકલ લાવતા શીખવાનું બાકી રહ્યાઉન તેમાં છે શું કરવાનું? ભાભી હવે સાયકલ લાવવા માટે તે યાર થવાનું ધીરે ધીરે પેન્ડલ માર હોવાનું પછી તે પ્રમાણે કરવા લાગ્યા. મને જોરદાર મજા આવવા લાગી. હવે થોડા જોરથી પેન્ડલ મળવા મારી થોડી રનિંગ પીકડ આવ્યા એટલે જોરથી પેન્ડલ મળવાના. હા જો જોરથી પેન્ડલ મળવા લાગ્યા. ભાભીને ભૂમજા
આવી આ સવારીને હવે તાયરમાંથી વા નીકળવાની તૈયારીથી ભાભીને એવું કીધું વાંધો નહીં જોરથી ધક્કા લગાવો એટલે સામેનો ધાંત ચડી જાય ભાભી તો એકદમ બૂમો પાડતા તા કેમ કે સાયકલની ઝડપે ભાભીએ જે વિકાર્યાઓ નહોતું તેના કરતાન મેન વિઢારી દીધી હતી હોય તો અમે બંને સાયકલની સવારીમાં એટલામ તા કે અમે પ્રસેવાથી રેબજેબ થઈ ગયા તા પછી મેન ખ્યાઉન ભાભી મારા તૈયારમાંથી વા નીકળી ગઈ છે વાંધો નહીં વેતને ફાવી ગયા ને મેન ખ્યાઉન હા ભાભી એમને આવતી ગયા પીછી મેં ભાભીને ખ્યાઉન ભાભી મારા એલિજીન ના થયા ત્યાં સુધી જ મેં એમને બેકાર દિવસ આ રીતે સાયકલ શીખવા આવતા રીજુમને એમ જા આવે છે ભાભીએ મારો કાન પકડી મલ્યાઓ અને બોલ્યા શેતાન તને આંગળી પકડાવી તો તું નાખી મને જા માંગવા લાગ્યા હોય એમ કે ભાભી તેમના ઘેરે કાલ્યા ગયા અને મમ્મી પણ બજારમાંથી ઘેરે આવી ગઈ મિત્રો વિદ્યાઓ ગમ્યા હોયા તો ચેનલને લાઇક કરી સબસ્ક્રાઇબ કરાવી દેજો જેથી કરાઈને અમારા નવા વિડીયોની સૂચના તમને મળી રહે ધન્યવાદ મિત્રો તમને જો આવું કરવાનો મોકો મળે તો તમે શું કરો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મારો ખૂબ ધન્યવાદ સંગીત